5100 લઈ $6000 પ્રતિ ટનના ભાવે આ નિકાસના સોદા કરવામાં આવ્યા છે। ત્યારે નિકાસકારોનું કહેવું છે કે નિકાસના સોદા થયા બાદ ભારતમાં આયાતી જીરુનો સ્ટોક છે તે 30 થી 40 કન્ટેનર રહેવાનો અંદાજ છે। એક મહિના પહેલા દેશમાં આયાતી જીરુનું ભારણ હતું અને નિકાસ અંગે આશંકા પણ જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 10 દિવસમાં થયેલા નિકાસના સોદાથી મોટી મંદી ટળી જાય તેવું દેખાઈ રહ્યું છે। વેપારીઓનું કહેવું છે કે હવે જીરુનો ભાવ છે તે ₹40,000 પ્રતિ ક્વિન્ટલની નીચે જવાની શક્યતા ખૂબ જ ઓછી છે। તો ખેડૂત મિત્રો, બાંગ્લાદેશે અગાઉ ઊંચા ભાવે મોટા જથ્થામાં જીરું ખરીદી કરી હતી। તેની કોઈ માંગ નથી, પરંતુ જે જીરાના ઘટતા ભાવ સ્થિર થશે તો બાંગ્લાદેશમાંથી માંગ છે તે પરત આવી શકે છે। હવે દુબઈમાં જીરાના 15-20 કન્ટેનરોનો સ્ટોક હોવાનો અંદાજ છે, તો સિરિયા, તુર્કી, અફઘાનિસ્તાન અને ઈરાનમાં જીરાનો કોઈ સ્ટોક નથી। રમજાનનો તહેવાર માર્ચમાં આવી રહ્યો છે। જીરાની પૂછપરછ છે તે ડિસેમ્બર-જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ચીનમાં જીરાનો સ્ટોક ઘટવાને કારણે ચીનમાંથી પણ મોટી માંગ નીકળવાની ધારણા છે। અગાઉ જ્યારે પણ ચીન જીરું ખરીદતું હતું ત્યારે 300-400 કન્ટેનર એક સાથે આવતા હતા, પરંતુ હવે નવું જીરું છે તે ફેબ્રુઆરી-માર્ચમાં આવશે। તેથી વેપારીઓ માને છે કે ચીનની નવી ખરીદી છે તે 200 કન્ટેનરની આસપાસ રહેવાની સંભાવનાઓ છે। જીરું ખરીદવા માટે ચીન ક્યારે ભારત તરફ વળશે તે અત્યારે નિશ્ચિત નથી, પરંતુ ચીનની ખરીદી છે તે પણ મોટા પ્રમાણમાં નીકળશે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરુનો ભાવ પ્રતિ ટન $56 ભાવે ઓફર કરવામાં આવી છે, જ્યારે ભારતમાં રાખવામાં આવેલ ચાઇનીઝ જીરાની કિંમત છે તે પ્રતિ ટન $5500 છે, જે ભાવે અત્યારે ચીને ઓફર કરી છે। રાજસ્થાન અને ગુજરાતમાંથી જીરાની વાવણી શરૂ થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં જીરુના વાવેતર થઈ પણ ગયા છે। જોકે ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જોકે બંને રાજ્યોમાં દિવસનું તાપમાન ઊંચું રહેવાના કારણે વાવણીમાં જોઈએ એવી અત્યારે તેજી નથી આવી રહી। સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં તો સંપૂર્ણ 90% જીરુનું વાવેતર છે તે પૂરું થવાની તૈયારી છે, પરંતુ જો જીરુનું વાવેતર વધે તો મોટા ઉછાળાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે। પરંતુ રમજાનની માંગ જીરાના ભાવ પ્રતિ ક્વિન્ટલ છે તે ₹50,000 સુધી પહોંચાડી શકે છે, એટલે કે ₹10,000 પ્રતિ મણના ભાવે જીરું વેચાઈ શકે છે। તો જે જીરાના મોટા વેપારીઓ છે તેનું કહેવું છે કે તાજેતરમાં જીરામાં સટ્ટાબાજી છે તે પૂરજોશમાં હતી, જ્યારે ફંડામેન્ટલ એકદમ મજબૂત છે। નિષ્ણાતોના અનુમાન મુજબ આવી સ્થિતિ આગામી 3 મહિના સુધી ચાલુ રહી શકે છે અને બજાર છે તે સ્થાનિક માંગ, નિકાસ માંગ અને હવામાન અને વાવણીના અહેવાલો અનુસાર આગળ વધશે। એટલે જીરુમાં હવે મોટી મંદીની કોઈ શક્યતાઓ નથી। જે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે તેમને પણ પૂરા બજાર ભાવ મળવાની પૂરેપૂરી શક્યતાઓ આંતરરાષ્ટ્રીય બજાર ઉપરથી જોવા મળી રહી છે।